મોર્નિંગ. તો આજે તમને એક્સરસાઇઝ 5.6 જો ફર્સ્ટ સમ x ઇક્વલ ટુ 2at સ્ક્વેર y ઇક્વલ ટુ 80⁴ find dy by dx. x equal to 2at square, y equal to 80⁴. તો dy by dx ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં તમારે dx by dt મીન્સ ડિફરન્શિએટિંગ ઓફ x વિથ રિસ્પેક્ટ ટુ t. તો 2a t સ્ક્વેરનું ડિફરન્શિએશન શું થાય? તો કે 2t એટલે 4at. ડિફરન્શિએટિંગ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ t. તો t⁴ નું શું થાય? તો કે 4t³ એટલે 4at³. નાઉ dy by dx આપણે ફાઇન્ડ કરવાનું dy by dx. તો dy by dx મીન્સ તો કે dy by dt ડિવાઇડેડ બાય dx by dt એટલે 4at³ અપોન 4at મીન્સ t સ્ક્વેર. બરાબર. એવી રીતે એક્સ અને થીટાનો રિલેશન હોય, વાય થીટા હોય તો dx by d થીટા dy by d થીટા કરીને ફાઇન્ડ કરી નાખવાનું. x equal to a into theta minus sin theta, y equal to a into 1 plus cos theta, x equal to a into theta minus sin theta, y equal to a into 1 plus cos theta. Find dy by dx. So dx by d theta, dx by d theta, differentiation of x with respect to theta. So dx by d theta. So a theta no differentiation with respect to theta, that is 1. Sin theta નું cos theta પછી theta નું કરીએ તો શું થઈ જાય? તો કે 1. dy by d theta a into a constant 1 નું 0, cos theta નું minus sin theta એટલે minus a sin theta. Now dy by dx. So dy by dx આપણે dy by dt upon dx by dt કહીએ એમની જેમ આપણે કહેવું હોય તો શું કરીએ કે તો કે dy by d theta upon dx by d theta એવું કહીએ કે what is dy by dx? તો dy by d theta divided by dx by d theta. So dy by d theta means minus a sin theta into a into 1 minus cos theta. That means minus sin theta divided by 1 minus cos theta. Generally differentiation થઈ ગયું, પણ ટ્રિગોનોમેટ્રી પ્રમાણે હજી સિમ્પ્લિફાય થાય એવું છે. તો કે યસ, વોટ ઇઝ સાઇન 2 થીટા? ફોર્મ્યુલા તો કે 2 sin theta cos theta. તો સાઇન થીટા મીન્સ 2 sin theta by 2 cos theta by 2. હવે સાઇન 4 થીટા હોય તો 2 sin 2 theta cos 2 theta. તો સાઇન થીટા એટલે 1 minus cos 2 theta, તો 2 sin square theta. sin square theta means 1 minus cos 2 theta by 2 એવું તમે યાદ રાખ્યું. તો 1 minus cos 2 theta means તમે રિમેમ્બર આ કર્યું હોય 1 minus cos 2 theta by 2. તો 1 minus cos 2 theta means 2 sin square. 1 minus cos 4 theta તો 2 sin square 2 theta. તો 1 minus cos theta તો 2 sin square theta by 2. તો sin theta means 2 sin theta by 2 cos theta by 2. 1 minus cos theta means 2 sin square theta by 2. તો sin 2 કેન્સલ થઈ જાય, cot theta by 2 રહેશે. બરાબર. તો તમને 5.6 તમારે આ વીકમાં ટેસ્ટ નથી.
આવતા વીકમાં ટેસ્ટ લઈએ છીએ, પણ તમે હું તમને બરાબર થર્સડે ફ્રાઈડે સુધી સેટરડે સન્ડે સુધીનો વર્ક આપું છું, બરાબર તમારે કરી નાખવાનું છે. જે ડાઉટ હોય એ તમારે વોટ્સઅપ ગ્રુપમાં આપી દેવાના, બરાબર. તો 1 to 11 સમ છે આમાં, બરાબર. ટ્રાય કરજો તમે. અને 16 એક્ઝામ્પલમાં તમારે 35 સુધી કરી નાખવાના છે. 35 36 સુધી થઈ શકશે. એક 37 હું કરાવું છું તમને. Find dy by dx x raised to 2 by 3 plus y raised to 2 by 3 equal to a raised to 2 by 3. Find dy by dx. So differentiating with respect to x. આપણે ડિફરન્શિએશન કરી નાખીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો એક્સ રેસ ટુ 2/3 નું શું આવે? તો કે 2/3 એક્સ રેસ ટુ 2/3 -1 ઇન્ટુ પછી એક્સનું 1 થઈ જાય. વાય રેસ ટુ 2/3 નું શું થાય? તો કે 2/3 વાય રેસ ટુ 2/3 -1 ઇન્ટુ વાયનું ડીવાય બાય ડીએક્સ. અને સામેની સાઈડ કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટનું શું થાય? તો કે 0. તો 2/3 વાય રેસ ટુ -1/3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. અને પહેલી સાઈડ લઈ લઈએ તો -2/3 એક્સ રેસ ટુ 2/3 -1 એટલે -1/3. તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ એક્સ રેસ ટુ -1/3 અપોન વાય રેસ ટુ -1/3. બે સાઈડથી 2/3 તો કેન્સલ થઈ જાય. તો આને તમે વાય બાય એક્સ રેસ ટુ 1/3 એવું કહીએ કંઈ. વાય રેસ ટુ -1/3 ન્યુમરેટરમાં લઈ લઈએ તો +1/3. એક્સ રેસ ટુ -1/3 એ ડિનોમિનેટરમાં લઈ લઈએ, બરાબર. તો તમે આને આન્સર આપીએ, બરાબર. તો 5.6 તમે હોમવર્કમાં કરવાની છે. ઓકે.